જય શ્રી કૃષ્ણ. શાસ્ત્રીજી, અત્યારે હિન્દુ ધર્મ વિશે શું કહેશો? ખાસ કરીને છે ને, આજે રાજકોટની અંદર બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીજીની કથા 3 દિવસની છે, અને એ કથાનો અત્યારે છે ને બહુ વિરોધ થાય છે રાજકોટની અંદર ખાસ કરીને. તો એ જે વિરોધ કરે છે એમના વિશે તમે શું કહેશો? અને ખાસ કરીને જે આ હિન્દુ ધર્મને વિશ્વ સુધી જે પહોંચાડ્યું છે એવા શાસ્ત્રીજી, એમના વિશે તમે શું કહેશો? અત્યારે સનાતનનો યુગ ચાલી રહ્યો છે. અત્યારે દરેક લોકો હિન્દુ જાગૃત થઈ રહ્યા છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી એક 28-29 વર્ષના યુવાન છે. કોઈ દિવસ વિચાર્યું નહોતું કોઈ આવા યુવાન આવીને ભારતની અંદર ભગવો લહેરાવશે. અને એવા જ્યારે કોઈ સનાતન ધર્મના, આ તો યુગ પુરુષ કહેવાય, અને એ રાજકોટની અંદર પધારતા હોય તો એનો વિરોધ નહીં, એનું સ્વાગત કરવાનું હોય. એને હૃદયથી સ્વાગત કરવો, એને પુષ્પ પાથરો એના પગમાં. આજે વર્ષોથી જેને સનાતન ધર્મ માટે કોઈ કામ નથી કર્યું, એના માટે કોઈ અંશ આ પૃથ્વી ઉપર ઉતરીને સનાતન ધર્મને ફરીને જાગૃત કરવા માટે નીકળ્યા છે. બાકી તો વિરોધ કરવા વાળાને તો મારે એટલું જ કહેવું છે કે ભાઈ, જેથી રામ કાળમાં કે કૃષ્ણ કાળમાં યજ્ઞ થતા હતા, ત્રિય યજ્ઞમાં હાડકા ઊંઘવા વાળા એને તમે સમજાવી ન શકો. અને પાછી દુઃખ યા થાય છે કે વિરોધ કરનારા પાછા આપણા છે. એટલે દુઃખ એનું પણ છે. એને બધાને બાદ કરતા, બહુ એના ઉપર ન બોલતા, અને બહુ મને એમાં કઈ બહુ રસ નથી, અને બહુ ધ્યાન દેવાની ઈચ્છા પણ ક્યારેય નથી થઈ. વિરોધ કરનારા તો આજે પણ છે, ભવિષ્યમાં પણ રહેશે, ભૂતકાળમાં પણ હતા. પણ એ વિરોધથી ક્યારેય સત્ય કોઈ દિવસ ઊભું નથી રહેતું. અને આ સત્ય છે. અને હનુમંત કથા કરવા માટે જયારે પધારી રહ્યા છે, હનુમાનજી મહારાજ એવું તત્વ છે જે ચારો જુગ પ્રતાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. તો એ હનુમંત કથાને આપણે માણીએ, અને જાજામાં જાજા લોકો એમને વંદન કરી અને એમને શ્રવણ કરવા માટે જજો. કેમ કે ભગવત કથા હનુમાનજીની હોય, રામની હોય, કૃષ્ણની હોય કે શિવની હોય, એ દરેક કથા તમારું કલ્યાણ જ કરે છે. અને આવા યુવાન મહાપુરુષોની હજી પણ જરૂર છે આગળ ઉપર. એ તો હિન્દુ રાષ્ટ્રનું સુંદર સપનું લઈને નીકળ્યા છે. તો આપણે સૌને જાગૃત થઈને એ સપનું પૂરું કરવું જોઈએ, ન કે વિરોધ કરવો જોઈએ. તો મિત્રો, આ રાજકોટની અંદર 3 દિવસ સુધી આ કથા ચાલવાની છે, 5, 6 અને 7 જૂન દરમિયાન. તો તમે પણ જરૂર આ કથાનો લાભ લેજો.